નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા આપના નેતા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ। વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોબરિયા પોલીસ પકડમાં। આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયો ગુનો। આપના આંતરિક વિવાદમાં આઈબીના નામે આપના કેન્દ્રીય નેતાને કરતા હતા ફોન। સમગ્ર મામલે આપના અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું ટ્વીટમાં આઈબી પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ। આણંદ પોલીસે તપાસ કરતા આણંદનો નીતિન વડોદરાના અશોકના કહેવાથી દુર્ગેશ પાઠકને આઈબીના નામે ફોન કરી હેરાન કરતા હતા। દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના એક્સ એમએલએ દુર્ગેશ પાઠકને વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા કરતો હતો ટાર્ગેટ। પાર્ટીમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોકે મિત્રની મદદથી રચ્યો હતો કારસો। આણંદ પોલીસે તપાસ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકે બે સામે નોંધ્યો ગુનો। આણંદ પોલીસે આપ નેતા અશોક ઓઝા અને તેનો મિત્ર નીતિન ડોબરિયાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગુજરાત સિક્યોર ન્યૂઝ આણંદ। 2 દિવસ પહેલા તારીખ 28ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને બાદમાં અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી હતી। આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા આની તલસ્પર્શી તપાસ થયેલી છે। તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો। આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે।